નવનીત બારધિયાને માર મારવાના કેસમાં અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। નવનીત બારધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હવે આ સમગ્ર મામલાની તપાસ કરશે। ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું છે। એસઆઈટીમાં પીએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે। સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। રેન્જ આઈજી એસઆઈટીના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરવાના છે। 5 અધિકારીઓ આ ટીમમાં રહેશે, જેમાં આઈપીએસ જયવીર ગઢવી પણ સામેલ છે। બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા પણ તપાસ કરવાના છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા અને અન્ય 2 કોન્સ્ટેબલ પણ તપાસ કરશે। એટલે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને હવે એસઆઈટી આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરશે, ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે આ હુમલો ખરેખરમાં કોણે કરાવ્યો છે। જે આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ ચાલી રહી છે અને તે સામાજિક લડાઈમાં પરિવર્તિત થઈ ગઈ છે, એટલે એ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવશે। સંવાદદાતા કૃણાલ બારડ મારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી। કૃણાલ, મોટા સમાચાર અત્યારના મળી રહ્યા છે। એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને 5 સભ્યોની આ ટીમ રહેશે, જેમાં નિષ્પક્ષ તપાસ થશે। બિલકુલ માનસી, જે પ્રમાણે હવે આ જે કેસ છે તે કેસ ફરી એક વખત હવે સીટની રચના કરવામાં આવી છે ને સીટને સોંપવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે ધારીના જે પોલીસ અધિક્ષક છે તેઓને આ જે કેસ છે તેની સીટની રચના કરી દેવામાં આવી છે। રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સમગ્ર મામલે સીટની રચના કરવામાં આવી છે, જેમાં ધારીના મદદનીશ અધિક્ષક જયવીર ગઢવી તેમજ પીઆઈ એમજે જાડેજા, પીએસઆઈ પીજે વાળા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલા નો સમાવેશ થાય છે। એટલે કે કહી શકાય કે આ જે સીટની રચના કરવામાં આવી છે તેમાં 2 જિલ્લાના જે પીઆઈ પીએસઆઈ ને હેડ કોન્સ્ટેબલો છે તેઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે હવે આ જે તપાસ છે તે તપાસ સીટ ની અધ્યક્ષતામાં આ જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં બોટાદ અને અમરેલીના જે કહી શકાય કે અધિકારીઓ છે તે આ તપાસ છે તે હાથ ધરશે। માનતી જી કૃણાલ, બિલકુલ આભાર આપનો। એટલે અધિકારીઓ હવે ઊંડાણપૂર્વક તપાસ કરવાના છે અને પછી તથ્ય સામે આવી શકે છે। સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। વિકાસ, માફી, હુમલો, આરોપ પ્રત્યારોપ, સામાજિક લડાઈ અને બગદાણાનો બખેડો ગાંધીનગર સુધી પહોંચ્યો। આ આખા પ્રકરણમાં કોળી સમાજે જે માંગ કરી હતી કે એસઆઈટીનું ગઠન થાય, નિષ્પક્ષ તપાસ થાય, એસઆઈટીનું ગઠન થઈ ચૂક્યું છે અને હવે શું લાગી રહ્યું છે કે કોળી સમાજનો રોષ શાંત પડી જશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે? એક વાત તો સ્પષ્ટ છે કે જે માંગ કોળી સમાજે ઉઠાવી છે તે માંગ તરત જ સ્વીકારી લેવામાં આવે છે। હીરાભાઈ સોલંકી જે પહેલા રજૂઆત કરી, પીઆઈની બદલી કરી નાખો, પીઆઈની બદલી થઈ ગઈ, તમામ ધારાસભ્યો નેતાઓ સોમવારે ગાંધીનગર પહોંચો, બધા ગાંધીનગર આવ્યા કરા અને આજે પણ જે રજૂઆત થઈ કે એક અલગથી એસઆઈટીનું ગઠન થવું જોઈએ અને એસઆઈટીનું ગઠન થઈ પણ ગયું છે। 2 જ કલાકમાં ઇમ્પેક્ટ આની જોવા મળી। હવે તમે જુઓ કે આ કેસમાં પહેલા ડીવી ડાંગર તપાસ કરી રહ્યા હતા કે જે મહુવાના અહીંયાના બગદાણાના પીઆઈ છે એ તપાસ કરી રહ્યા હતા, એમની પાસેથી એમની ટ્રાન્સફર થઈ ગઈ તપાસ, પછી કેએસ પટેલને સોંપવામાં આવી કે જે અહીંયા મહુવામાં પોલીસ ઇન્સ્પેક્ટર છે, એમની પાસેથી પણ હવે તપાસ લઈને હવે એસઆઈટીનું ગઠન કરી દેવામાં આવ્યું છે અને સાથે આજે કેએસ પટેલને એ અલ્ટિમેટમ આજે પણ આપી દેવામાં આવ્યું કે તમામ કાગળ તમારે આજે સબમિટ કરી દેવાના છે। જેટલી પણ ફાઇલ છે, જેટલા પણ અત્યારે કાગળ પુરાવા તમે એકત્ર કર્યા એ તમામ તમે એસઆઈટીની ટીમને તમે આપી દો। અને આજે જ્યારે ભાવનગર જે અધિકારીએ જે આદેશ આપ્યો છે, એસઆઈટીની ટીમ સાથે એક મહત્વની બેઠક પણ થવાની છે। આજના દિવસમાં જ એ બેઠક કદાચ થાય તેની સંભાવના છે। હવે આ એસઆઈટીમાં કોને કોને સમાવવામાં આવ્યા છે એ પણ આપણે જાણી લઈએ કે જેમાં જયવીર ગઢવી જે આઈપીએસ છે, જે અમરેલીથી આવે છે, ધારીથી મદદનીશ પોલીસ અધિક્ષક છે, એમને એ આ ટીમમાં સમાવેશ છે। એમની નીચે છે શ્રી એમજી જાડેજા, જે પોલીસ ઇન્સ્પેક્ટર છે બોટાદ એસઓજીના, સાથે સાથે ભાવનગરમાં જે ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરે છે ડોક્ટર શ્રી પીજે વાળા પીએસઆઈ છે, એમને પણ આ ટીમમાં સમાવવામાં આવ્યા। સાથે લક્ષ્મણદેવ પ્રવીણસિંહ ચુડાસમા કે જે એલસીબી બોટાદમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, એ પણ આ એસઆઈટીની ટીમમાં છે। સાથે સાથે એલસીબી બોટાદમાં હેડ કોન્સ્ટેબલ છે ભગવાનભાઈ સાંભળાભાઈ ખાંભલા, એ પણ આ ટીમમાં સમાવિષ્ટ છે। હવે આ 5 સભ્યોની ટીમ
પહેલેથી તપાસ કરશે ને જ્યારે એસઆઈટી તપાસ કરશે એમાં જે રીતે નવનીતભાઈ આક્ષેપ કર્યા હતા કે જયરા જાહેર આમાં મુખ્ય કરતા હતા, જે શું તેમના સુધી તપાસ પહોંચે છે એના પર નજર રહેશે. પણ એક વાત નક્કી છે કે આજે મુખ્યમંત્રી જોડે રજૂઆત થાય છે, એમને સમક્ષ આવેદન આપવામાં આવે છે અને 2 જ કલાકમાં ઇમ્પેક્ટ જોવા મળી કે એસઆઈટીનું ગઠન થઈ ગયું છે. હવે એસઆઈટી કેવી તપાસ કરે છે એના પર નજર રહેશે. જી વિકાસ, બિલકુલ આભાર આપનો. એટલે હવે એસઆઈટીની તપાસ પર હવે નિર્ભર રહેશે કે શું આ મામલો શાંત પડે છે કે પછી કેમ. અત્યારે તો એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટીની તપાસ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવી શકે છે.